ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામે રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે। આ રખડતા કૂતરાઓએ અનેક લોકોને બચકા ભર્યા ઉપરાંત પશુઓને પણ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધીમાં 14 જેટલા બાળકો અને 2 જેટલા વાછરડાઓને નિશાન બનાવ્યા છે તેવું ખુલવા પામ્યું છે। કૂતરાઓનો આતંક ખૂબ જ વધી ગયો છે, જેનાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આવા રખડતા કૂતરાઓને તાત્કાલિક દૂર કરવામાં આવે એવી માંગણી ઉઠવા પામી છે। હુસેન ભાદરકા, ઉના, ગીર સોમનાથ। મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ। અડકાયું હતું ને ગામમાં કેટલા છોકરાને કવડેલું? 14 છોકરા। શું થયું છે આજે? કોડીનાર તાલુકાના છાછર ગામે અડકાયા કૂતરાએ 14 છોકરાને ફાડી ખાધા। પણ હવારની વાત છે, અત્યાર સુધી ન પંચાયતે ધ્યાન દીધું કે ન કોઈ બીજા પ્રશાસને ધ્યાન દીધું। હવે અત્યારે આ રાતે કૂતરો બધી હેરીમાં દોડેવા જેટલા માણસો જે બહાર નીકળે બધાને ફાડી ખાય। કૂતરું જાનવર એવું છે કે કોઈને એવું નક્કી નથી થતું કે આ હડકાયું છે, તો અત્યારે જેને કહીને એને લોસા કાઢીને ઉડી જાય। એટલે આના માટે અમારી તો વધારેમાં વધારે વિનંતી છે કે આની વહેલી તકે આની વ્યવસ્થા કરી નકર અત્યારે કાલે કેટલાને કરીએ એનું કોઈ નક્કી જ નથી। ને બહારથી કૂતરા કોઈ સાછરમાં મેલી જાય છે? બહારથી પણ આ ઉતારીને વયા જાય, ટ્રેક્ટર ઠલવીને એમને ઉલાળિયા કહીને ભાગી જાય। હવે અમારા ગામમાં પેલા તો કૂતરા તો અત્યારે જો 200-250 કૂતરા છે ગામમાં। ને કાલમાં 2 વાછડા અડકાયા થયા હતા। હા, 2 વાછડા બી અડકાયા થયા હતા। હા, હવે એ વાછડા પર હડકાયા એ પણ માણસોની વાંહે દોડે। હવે આમાં આ કેટલા હડકાયા થયા ગામમાં એ ખબર નથી પડતી। હવે અટાણે તો આખું ગામ બારોબાર છે લાકડીયું ધોકા લઈને, તો કૂતરું હાથમાં નથી આવતો। તમે શું આશા રાખો છો પ્રશાસન પાસે? અમે તો એવી આશા રાખીએ કે પંચાયત વાળા જેટલા છે ને બધા રાત જાગે।